અને યાદ રાખજો, આ સંસારના આ મેળાની અંદર ઈશ્વર જેનું બાવડું ઝાલે ને એને ક્યારેય મુકતો નથી. આ સંસાર મેળાની અંદર ઈશ્વર જેનું બાવડું હાલે ને એ બાવડું ક્યારેય મુકતો નથી. બાળક કોઈને પકડી લઈને આ બાળક બહુ હેરાન કરે ને મેળામાં જાય, છોડી દો બાપુજી, છોડી દો મમ્મી, છોડી દો. બાળક કેટલા પ્રયત્ન કરે, મા બાપ છોડતા નથી. આપણે પણ આ ઈશ્વર આગળ બાળક રૂપી જ છે. એક વખત એની આંગળી આપણે પકડી લેવું ને એ ક્યારેય નહીં છોડે. અરે ભગવાનને ક્યારેક આપણે જમાડ્યા હશે ને તો ભગવાને આપણને જમાડે એવો સમય આવે. આ અખિલ બ્રહ્માંડના નાથને યશોદાએ જમાડ્યા અને એવા સમયે યશોદાએ જમાડ્યા તો વિશ્વરૂપના દર્શન થયા. હમણાં એક પિક્ચર આવ્યું હતું, લાલો પિક્ચર, બધાએ જોયું જ છે. કારણ કે આ વ્યાસપીઠથી બોલાય એવું જો કોઈ પિક્ચર હોય ને તો એક આ લાલો ઇલેક્ટ્રિક રૂમની અંદર ચોરી કરવા જાય. પણ અંતકાળે ભગવાન દર્શન દેવા આવે ને, શા માટે આવ્યો તો કીધું હું તો ખાલી જોવા આવ્યો તો. ભગવાન કે આ વાત ગળે ન ઉતરી. આમાં હજી કઈક લાલભાઈ અધૂરું લાગે. એ લાલો પિક્ચર નો એ લાલો પણ એમ કે અરે ભગવાન હું અહીંયા કઈ નતો કરવા આવ્યો, ખાલી ચોરી કરવા આવ્યો. ત્યારે ભગવાને કીધું ચોરીનો ભાવ હતો ને તારો, જા તને છોડી દો, સ્વીકારી લીધી ભૂલ. ભગવાને એ ઇલેક્ટ્રિક રૂમના દરવાજા ખોલી દીધા, નીકળી ગયો પાછો. મનમાં પાછા એ ધન પ્રત્યેની લાલસા જાય ગઈ. પાછો દરવાજો ખુલ્યો ને એ માલ લેવા ગયો ચોરીનો માલ. દરવાજા પાછા બંધ કરી દીધા ભગવાને. ભગવાને કીધું રસ્તો હું બતાવું, હાલવું ન હાલવું તારા ઉપરની વાત છે. ઘણા દિવસો એ રૂમની અંદર એ વ્યક્તિ રહે અને એવામાં ને એવામાં એને ક્યારેક બાળપણની અંદર ભગવાનને જમાડ્યા હતા. લાલાને જમાડ્યા વગર એ જમતો નહીં, પણ મોટો થયો ને કુવિચારોનો સંગત થયો. પણ એ સમયે નાનપણમાં ભગવાનને જમાડ્યા હતા ને, પરમાત્મા પણ એ કેટલા દિવસથી ભૂખ્યો છે એને જમાડવા માટે ભગવાન પોતે આવ્યા. જો તો ખરી એ પિક્ચર આપણને શીખવે કે ક્યારેક ક્યારેક ભગવાનને જમાડી દીધા હશે ને ભાવથી ન ભાવથી, પણ આપણી પાસે যদি અન્ન ખાવાનું નહીં હોય ને ત્યારે પરમાત્મા આવીને આપણે ખવડાવી જાય. ને પરમાત્મા પણ કેવો